ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું વિશેષણ અને તેના પ્રકાર વિશે. ધોરણ 10, ધોરણ 12 અને ત્યારબાદ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિશેષણ અને તેના પ્રકાર અંગે અલગ અલગ પ્રશ્નો પૂછાતા જ રહે છે. તો એક પરીક્ષાર્થી તરીકે આ ટોપિકની ચર્ચા આપણે કરવી જ રહી. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે વિશેષણ એટલે શું તેને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં વિશેષતા લાવવા જે પદ મૂકવામાં આવે તેને વિશેષણ કહેવાય છે. એટલે કે નામના અર્થમાં જે વધારો કરે તેને વિશેષણ કહેવાય. અંગ્રેજીમાં આપણે વિશેષણને એડજેક્ટિવ તરીકે પણ ઓળખીએ છીએ. અહીં આપણે જોઈએ તો લાલ ગુલાબ અને ઊંચો હિમાલય. અહીં ગુલાબ શબ્દના અર્થમાં વધારો કરવા માટે લાલ શબ્દ વપરાયો છે, જ્યારે ઊંચો શબ્દ એ હિમાલય શબ્દના અર્થમાં વધારો કરે છે. ગુલાબ તો છે પણ કેવું છે? લાલ છે. તો લાલ શબ્દને આપણે વિશેષણ એટલે કે એડજેક્ટિવ તરીકે ઓળખાવી શકીએ. જ્યારે બીજા ઉદાહરણમાં ઊંચો શબ્દ એ હિમાલયની વિશેષતા બતાવે છે, તો ઊંચા શબ્દને આપણે વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. વિશેષણના કુલ 8 પ્રકાર છે. પહેલું છે ગુણવાચક વિશેષણ, ત્યારબાદ રંગવાચક વિશેષણ, ત્રીજું છે સ્વાદવાચક વિશેષણ, ચોથું છે આકારવાચક વિશેષણ, પાંચમું છે સંખ્યાવાચક વિશેષણ, છઠ્ઠું છે સર્વનામિક વિશેષણ, સાતમું છે કર્તુવાચક વિશેષણ અને આઠમું છે પરિણામવાચક વિશેષણ. ફ્રેન્ડ્સ, કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થના ગુણ અથવા લક્ષણ બતાવતા કોઈ પદ મૂકવામાં આવે અથવા તો આપણા વાક્યમાં કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થના વિશેષ ગુણ દર્શાવતું કોઈ પદ એટલે કે શબ્દ આવે તો તેને ગુણવાચક વિશેષણ તરીકે આપણે ઓળખાવી શકીએ. દાખલા તરીકે મોટું મકાન, લીલો છોડ અને ઊંચો પર્વત. તો અહીં મોટું શબ્દ મકાનની વિશેષતા દર્શાવે છે, લીલો શબ્દ છોડની વિશેષતા બતાવે છે. એટલે કે છોડ તો છે પણ લીલું છે કે સૂકું છે? તો અહીં લીલો શબ્દ છોડની વિશેષતા બતાવે છે. જ્યારે પર્વત ઊંચો છે તો ઊંચો શબ્દ. તો અહીં આપણે કહી શકીએ કે આપણા ત્રણેય ઉદાહરણ પૈકી મોટું, લીલો અને ઊંચો આ 3 ગુણવાચક વિશેષણ છે. મોટું શબ્દ મકાનની વિશાળતા બતાવે છે, લીલો શબ્દ છોડમાં રહેલી લીલાશ બતાવે છે, જ્યારે ઊંચો શબ્દ પર્વતમાં રહેલી ઊંચાઈનો ગુણ દર્શાવે છે. તો આ રીતે આપણે અહીં કહી શકીએ કે ગુણવાચક વિશેષણનો ઉપયોગ થયો છે. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.